આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય 7 લોકો વિરુદ્ધ હોટલ મેનેજરને માર મારવાના મામલામાં રાયોટિંગનો ગુનો દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે। આ મુદ્દે શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન કાર્યકરો હોટલમાં જમ્યા હોય તે બિલ બાકી હોય જેની માંગણી કરી હતી। જો કે ચૈતર વસાવાએ આરોપ ફગાવ્યા અને કહ્યું કે આ તેમને બદનામ કરવાનું ષડયંત્ર છે। હવે ફરિયાદી સાચા છે કે ધારાસભ્ય તે તો પોલીસ તપાસમાં જ સામે આવશે। અગાઉ ચૈતર વસાવા વનકર્મીને માર મારવાના ગુનામાં શરતી જામીન પર છૂટ્યા હતા। ચૈતરભાઈ એમ કહે છે કે મારા કોઈ કાર્યકરો હોટલમાં જમવા જ નથી ગયા, તો હોટલ માલિક કેમ એમ કહે છે કે એમના માણસો આવતા હતા, એમનું જે બિલ હતું એ બિલ ચૂકવણી થઈ ગઈ છે। ખરેખર એમના માણસો આવતા જ હતા, એ જ સાબિતી હું કરવા માંગુ છું। ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે। હું લોકસભાની ચૂંટણી દરમિયાન 1 કે 2 દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડા આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો, છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે 50,000 રૂપિયા લઈ ગયા છે અને ફરી 1,28,000ની માંગણી કરે છે, જે ગેરવ્યાજબી છે। અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોરમાર મારે છે, એ પાયાવિહોણી વાતો છે। અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી છે, એના વિડીયો, એના CDR, એના મોબાઈલ FSL તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી।